ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું કિશોર સામાણી, સંકટ ક્લાસીસ જામનગરથી. આજે મિત્રો આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં સેક્શન ઈ માં કયા એવા દાખલાઓ છે કે જે સૌથી વધારે પૂછાવાની શક્યતાઓ છે. મિત્રો, આંકડાશાસ્ત્રના પેપરમાં સેક્શન ઈ એ સૌથી અગત્યનો વિભાગ છે. સેક્શન ઈ માં 4 માર્ક પર 4 દાખલા પૂછાય છે, જેમાંથી તમારે 3 દાખલા સાચા ગણવાના છે. જો મિત્રો સેક્શન ઈ માં તમને પૂરેપૂરા માર્ક આવી જાય તો આંકડાશાસ્ત્રમાં 100 માંથી 100 માર્ક્સ આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ કે સેક્શન ઈ માં કયા એવા દાખલાઓ છે કે જે સૌથી વધારે પૂછાવાની શક્યતા છે. સેક્શન ઈ માં ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5 માંથી દાખલાઓ પૂછાય છે. જેમાં ચેપ્ટર નંબર 3 છે પ્રામાણ્ય વિતરણ એટલે કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન માંથી 2 દાખલાઓ 4 માર્ક વાળા પૂછાય છે. તો સૌથી પહેલા ચેપ્ટર નંબર 3 માંથી કયા એવા દાખલાઓ છે કે જે પૂછાઈ શકે એવા છે. તેમાં સૌથી પહેલા તો ઉદાહરણમાં જઈએ મિત્રો, તો કે ઉદાહરણ નંબર 10 છે, 11 છે, 12 છે. ઉદાહરણ 10, 11 ને 12 આ સૌથી અગત્યના છે. આ દાખલાઓ બોર્ડના પેપરમાં 23, 24 અને 25 માં પૂછાયેલા છે. ત્યાર પછી મિત્રો આગળ જઈએ તો ઉદાહરણ નંબર છે 14, 17 અને 21 છે. 14 છે મિત્રો 24 બોર્ડના પેપરમાં 24 માં પૂછાયેલ છે અને ઉદાહરણ નંબર 21 છે 2 વખત પૂછાયેલ છે બોર્ડના પેપરમાં 21 અને 22 ની અંદર. આ એક્ઝામ્પલ ઉદાહરણના દાખલા ખાસ અગત્યના છે. ત્યાર પછી જાય સેક્શન ડી માં. સેક્શન ડી માં સમ નંબર 6 છે, એ સૌથી અગત્યનો છે મિત્રો. સમ નંબર 6 6 નંબરનો દાખલો બોર્ડના પેપરમાં 3 વખત પૂછાયેલો છે. 3 વખત 20, 22 અને 23 આ 3 વખત પૂછાયેલો દાખલો છે મિત્રો. પછી જાય સેક્શન ઈ ની અંદર. તો સેક્શન ઈ ની અંદર દાખલા નંબર છે સમ નંબર 1, 2, 3 આ 3 દાખલાઓ. આ સિવાય 4 અને દાખલા નંબર 9 નંબરનો દાખલો છે મિત્રો, ઈ સૌથી વધુ વખત પૂછાયેલા દાખલાઓમાં 23 અને 25 2 વખત બોર્ડના પેપરમાં પૂછાયેલ છે. ત્યાર પછી મિત્રો દાખલા નંબર 3 છે, એ 22 માં પૂછાયેલો છે અને દાખલા નંબર 4 છે, ઈ 2025 ના બોર્ડના પેપરમાં પૂછાયેલ છે મિત્રો. આ ચેપ્ટર તમારા માટે ખાસ અગત્યનું છે. અહીંથી 4 માર્ક વાળા 2 દાખલા છે એ પૂછાય છે પ્રામાણ્ય વિતરણમાંથી. ત્યાર પછી ચેપ્ટર નંબર 4 લિમિટ લક્ષમાં જાય મિત્રો. આ ચેપ્ટર ખાસ અગત્યનું છે એટલા માટે કે આમાં દાખલાઓ ઝાઝા બધા છે અને અવયવની રીતે દાખલાઓ પડે છે, અવયવની રીતે દાખલાઓ થાય છે. પણ આમાંથી કયો દાખલો બોર્ડમાં પૂછાઈ શકે એ નક્કી કરવું બહુ અઘરું કામ છે. સામાન્ય રીતે તમે જુઓ છેલ્લા વર્ષોના પેપરની પેટર્ન, તો એમાં ઉદાહરણ છે એક્ઝામ્પલમાંથી સૌથી વધુ વખત આ ચેપ્ટરમાંથી દાખલા પૂછાયેલા છે. તો ઉદાહરણ નંબર 13, 14, 15 ઉદાહરણ નંબર 13, 14 અને 15 જેમાં 14 છે 2 વખત બોર્ડના પેપરમાં પૂછાયેલ છે એક્ઝામ્પલ 14. ભાઈ 22 અને 23 એમ 2 વખત બોર્ડમાં પૂછાયેલ છે. ત્યાર પછી 15 છે ઉદાહરણ, એ બોર્ડના પેપરમાં 1 વખત પૂછાયેલ છે 24 માં. ત્યાર પછી મિત્રો જાય એક્ઝામ્પલ નંબર 20. આ સૌથી અગત્યનું છે, 3 વખત બોર્ડના પેપરમાં પૂછાયેલ છે 20, 22 અને 25. 3 વખત બોર્ડના પેપરમાં એક્ઝામ્પલ 20 જેવી પૂછાયેલ છે. ત્યાર પછી મિત્રો જાય છે એક્ઝામ્પલ નંબર 21, એ 24 માં પૂછાયેલ છે મિત્રો અને ઉદાહરણ નંબર છે 24. ત્યાર પછી મિત્રો જાય આપણે
સેક્શન ડી ની અંદર. તો સેક્શન ડી માં 3 દાખલા એવા છે કે જે પૂછાઈ શકે એવા છે. 8 છે, 10 છે અને 14 નંબરનો દાખલો છે. ત્યાર પછી જાય છે સેક્શન ઈ માં. સેક્શન ઈ માં મિત્રો 3 વિભાગ આપેલા છે. એ લોકોએ રોમન આંકડામાં પહેલો વિભાગ છે, રોમન આંકડામાં બીજો વિભાગ છે અને રોમન આંકડામાં 3 છે. રોમન આંકડામાં પહેલો ને બીજો વિભાગ છે મિત્રો, જે કોષ્ટકની રીતે દાખલા ગણવાના છે, અને રોમન આંકડામાં ત્રીજો વિભાગ છે એ ખાસ અગત્યનો છે મિત્રો. એમાંથી 3 દાખલા એવા છે કે જે પૂછવાની શક્યતા છે 4, 9 અને 10. આ 10 નંબરનો દાખલો છે છેલ્લે 2025 ના પેપરમાં, બોર્ડના 25 ના પેપરમાં પૂછાયેલો છે. ત્યાર પછી મિત્રો ચેપ્ટર નંબર 5 લક્ષ એટલે કે ડિફરન્સિએશન માં જાય મિત્રો. ચેપ્ટર નંબર 5. તો ચેપ્ટર નંબર 5 ની અંદર પહેલા ઉદાહરણ જોઈ લઈએ. ઉદાહરણના કયા એવા દાખલા છે કે જે પૂછવાની શક્યતા છે? તો એમાં છે ઉદાહરણ નંબર 25, 26 અને ઉદાહરણ નંબર છે 35. ઉદાહરણ નંબર 26 છે, બે વખત બોર્ડના પેપરમાં પૂછાયેલી છે, 19 અને 20 માં. ત્યાર પછી મિત્રો જાય સેક્શન એ ની અંદર દાખલા નંબર 5 અને 8. આ બે દાખલાઓ ખાસ લખીના છે. ત્યાર પછી સેક્શન એફ માં જાય મિત્રો. સેક્શન એફ માં 3 દાખલાઓ છે. પહેલો દાખલો, 5મો અને 6થો. 6 નંબરનો દાખલો જે સેક્શન એફ નો બોર્ડમાં 3 વખત પૂછાયેલો છે, 20, 23 અને 25. આમ ટોટલ 3 વખત બોર્ડમાં પૂછાયેલો દાખલો છે આ. ચાલો, સેક્શન ઈ માં આ દાખલાઓ એવા છે કે જે સૌથી વધારે પૂછવાની શક્યતા ધરાવે છે. બેસ્ટ ઓફ લક મિત્રો બોર્ડની પરીક્ષા માટે.